દેશભરમાં અને ગુજરાતમાં વિદ્યાર્થીઓને લઈ રાજકારણ ગરમાઈ રહ્યું છે। એક તરફ અત્યારે દેશભરમાં વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જે નીટ પેપર લીક થયું હતું ને એના જ કારણે દિલ્હીના જંતર મંતરમાં કોકરોચ જનતા પાર્ટી હોય, સોનમ વાંગચુક હોય, તે બધા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા અને 20 જુલાઈનો એ દિવસ કે જ્યારે આખો મામલો જે છે ગરમાયો હતો, ખૂબ જ ઉગ્ર વિરોધ પ્રદર્શન થયું હતું, પોલીસ દ્વારા લોકો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને આના જ પછી જોવા જઈએ તો લોકો જે છે મેદાને આવ્યા હતા, કલાકારો મેદાને આવ્યા, नेताओं मैदाने आव्या था અને આ બધાની અંદર અત્યારે ગુજરાતભરમાં આ વિદ્યાર્થીઓના મુદ્દે રાજકારણ જે છે ગરમાઈ રહ્યું છે। આદિત્ય ગઢવી જે લોક કલાકાર છે તેમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું ને કહેવામાં આવ્યું કે જે વિદ્યાર્થીઓ જે રાજીનામાની માંગ કરી રહ્યા છે, શું એ રાજીનામાની માંગ યોગ્ય છે ખરી? શું રાજીનામું આપી દેવાથી બધું સરખું થઈ જશે? પરંતુ આ જ બધાની વચ્ચે હવે ગોપાલ ઇટાલિયા દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે અને એના જ વળતા જવાબમાં આદિત્ય ગઢવીએ પણ મોટો ધડાકો કરી દીધો છે। શું એ સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ, હું છું આપની સાથે પ્રથમ મોદી। નીટ પેપર લીક કાંડમાં જોવા જઈએ તો વિદ્યાર્થીઓ રોષ સખત છે અને વિદ્યાર્થીઓ માંગ એક જ કરી રહ્યા છે કે જે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન છે તેમનું રાજીનામું હવે જોઈએ છે અને આ રાજીનામાના જ પગલે અત્યારે ગુજરાતમાં રાજકારણ જે છે ગરમાઈ ગયું છે। એક વાત કહેવાય છે કે નેતાઓ અને કલાકારો બે એવા લોકો હોય છે કે જેમનો પ્રભાવ લોકો સુધી વધારે પહોંચતો હોય છે, લોકો તેમની વાત જલ્દી સાંભળતા હોય છે અને એવામાં જ આ લોકોનું બોલવું ખૂબ જ મહત્વનું બની જાય છે। નેતાઓ પોતાના રાજકારણ માટે બોલતા હોય છે અને કલાકારો પોતાના ઓડિયન્સ અને એ લોકોને શિખામણો આપતા હોય છે અને એવામાં જ આદિત્ય ગઢવી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું અને તેમને કહ્યું કે આ જે તમે માંગ કરી રહ્યા છો વિદ્યાર્થીઓ કે તમે જે મંત્રી, કેન્દ્રીય મંત્રી જે કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છો, શું યોગ્ય છે ખરી? શું એક રાજીનામા જ પડવાથી આખું સિસ્ટમ સરખું થઈ જશે? પરંતુ આના જવાબમાં ગોપાલ ઇટાલિયા દ્વારા કહેવામાં આવ્યું કે આનાથી સરખું તો કશું નહીં થાય, પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે શરૂઆત તો થશે અને એના જવાબમાં હવે આદિત્ય ગઢવી દ્વારા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક ટ્વીટ જે છે લખવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે ગોપાલભાઈ, તમે ખૂબ જ સરસ રીતે આખી વાતને સમજાવી, પણ મારા વિડીયોમાં હું એ જ કહી રહ્યો છું કે આ એકઠા થયેલા યુવાનો અને એક સારા ઉદ્દેશ્યથી શરૂ થયેલા આંદોલનને શું માત્ર રાજનીતિ સુધી સીમિત રાખવાનું છે કે આનું કોઈ ઠોસ સમાધાન પણ લાવવાનું છે? મેં વિડીયોમાં પણ કહ્યું કે અવાજ ઉઠાવવો અને અન્યાયનો વિરોધ કરવો જરૂરી છે, પણ શું માત્ર વિરોધ પ્રદર્શન કે એક મંત્રીના રાજીનામા પછી આ સમસ્યા પૂરી થઈ જશે? જો એવું થતું હોય તો હું રાજી છું, બાકી મારા મતે આ પેપર લીક ન થાય એના માટે સુવ્યવસ્થા, સુઝાવ અને અસરકારક નિયમ અને બદલાવ અને વધારાની જરૂરની માંગણી છે અને ખાસ કરીને આ આંદોલન નીટના મુદ્દાથી ભટકીને બીજા અન્ય વિષય તરફ જતું હતું અને આઈડિયોલોજીનું ઇન્સ્ટાગ્રામનું યુદ્ધ બનતું હતું, જોઈને મને વધારે તકલીફ થઈ। એટલે મૂળ મુદ્દાની ચર્ચા કરીને મેં મોર પાવર ટુ યુ એન્ડ ઓલ ધ રિયલ ફાઇટર્સ, જય માતાજી। આખા મામલામાં આદિત્ય ગઢવી દ્વારા વાત સ્પષ્ટ એક જ કહેવામાં આવી રહી છે કે આજે આખો મામલો જે ચાલી રહ્યો છે તેની અંદર શું એક રાજીનામા પડવાથી શું લોકોને ન્યાય મળી જશે? પરંતુ અહીંયા આદિત્ય ગઢવીને એટલું કહેવું છે કે રાજીનામા પડવાથી ન્યાય તો કદાચ ના મળે, પરંતુ એક શરૂઆત તો થશે। શરૂઆત એ વાતની કે છેલ્લા લાંબા સમયથી જે લોકો વિરોધ કરી રહ્યા છે, છેલ્લા લાંબા સમયથી, કેમ કે 10 વર્ષની અંદર જોવા જઈએ તો 152થી વધારે પેપરો જે ફૂટ્યા છે અને 152થી વધારે પેપર ફૂટવાનું પરિણામ એ આવે છે કે જે લાખો વિદ્યાર્થીઓ છે તેમને જે હકનું હોય છે તે મળતું નથી અને ગુજરાતની અંદર પણ કેટલાય પેપરો ફૂટતા હોય છે। શા માટે એવા લોકો પોતાની અકાઉન્ટેબિલિટી નથી લેતા? શા માટે એવા લોકો જે નથી કહેતા? ગોપાલભાઈએ બહુ સરસ વાત કીધી કે સોસાયટીની અંદર ચોરી થાય એક વાર, બે વાર, ત્રણ વાર, તો ચોથી વારે તો તમે સિક્યોરિટી ગાર્ડને પકડો છો ને ચોથી વાર તો તમે સિક્યોરિટી ગાર્ડને કહો છો કે ભાઈ ચોરી કેમ થાય છે? તો બસ અહીંયા વાત એક જ છે કે આટલા સમયથી પેપર લીક થાય છે, કોઈએ તો જવાબદારી લેવી પડશે, કોઈએ તો અવાજ ઉઠાવવો પડશે, કેમ કે છેલ્લા આટલા લાંબા સમયથી જો થતું હોય અને આટલા લાંબા સમયથી તમે લેરી લાલા કરતા હોય તો એનાથી હવે વિદ્યાર્થીઓ કંટાળ્યા છે, એમાં જ હવે વિદ્યાર્થીઓ મેદાને ઉતર્યા છે અને પોતાનો ન્યાય માંગી રહ્યા છે। આખા નીટ પ્રકરણની અંદર આપણે જોયું કે દિલ્હીની અંદર આટલા બધું વિરોધ પ્રદર્શન થાય છે, સોનમ વાંગચુક જે ભૂખ હડતાલ પર ઉતરી આવ્યા છે અને એવામાં જે વિદ્યાર્થીઓ પર જે અત્યાચાર ગુજારવામાં આવ્યો, વિદ્યાર્થીઓને જે મારવામાં આવ્યો, એ કેટલો યોગ્ય? શું એ વિદ્યાર્થીઓનું શું? આટલા લાખો વિદ્યાર્થીઓ પોતાની માંગ કરી રહ્યા છે, વિદ્યાર્થીઓ એવું કહી રહ્યા છે કે અમને ખાલી ન્યાય જોઈએ છે કેમ કે અમે મહેનત કરીએ છીએ। અમદાવાદ ખાતે અમે પણ લોકો પાસે ગયા હતા અને તેમની માંગ સ્પષ્ટ છે કે જે પેપર આપવામાં જે મહેનત પડતી હોય છે, જે પરિશ્રમ થતો હોય છે, એનું આ મંત્રીઓને ખબર નથી હોતી, એ મંત્રીઓ સમજી નથી શકતા કેમ કે એ એટલું ભણ્યા નથી હોતા, કેમ કે લાંબા સમયથી જ્યારે આ લોકો આટલું વિરોધ કરતા હોય અને પોતાની માંગ કરતા હોય અને જ્યારે નીટ પેપર જ્યારે લીક થતું હોય છે એમાં જે વિદ્યાર્થીઓને માનસિક દબાણ બહુ થતું હોય છે અને એવામાં હવે આખો મામલો
મામલો જે છે લોક કલાકારો આવી ગયા છે, નેતાઓ આવી ગયા છે, હવે સામે જે આ નિવેદનો પ્રતિનિવેદનો થઈ રહ્યા છે એમાં જોવાનું આગામી દિવસોમાં એ રહેશે કે ખરેખર આ મુદ્દે રાજનીતિ થઈ રહી છે કે ખરેખર વિદ્યાર્થીઓના મુદ્દે આ નેતાઓ અને આ કલાકારો બોલી રહ્યા છે. વધુમાં એકવાર ગોપાલ ઇટાલિયા દ્વારા પણ શું કહેવામાં આવ્યું હતું એકવાર એ જોઈ લઈએ. ગોતી લ્યો એવો કોણ છે પ્રવાસી, એને તમે ગોતી લ્યો. આપણા ગુજરાતના લોકપ્રિય કલાકાર આદિત્યભાઈ ગઢવીએ એક નિવેદન આપ્યું છે અને નિવેદનમાં એમણે દેશના યુવાનોને એક સલાહ આપી છે કે આ તમે શિક્ષણ મંત્રીના રાજીનામા માંગો છો, એનાથી કઈ સોલ્યુશન આવવાનું છે. સોલ્યુશન શું? ભાઈ, સોલ્યુશન લેવા માટે જ તો દેશના કરોડો યુવાનો અહીંયા જંતર મંતર ઉપર એકઠા થયા છે. આદિત્યભાઈ, વર્ષોથી તમે ગાઓ છો કે એવો હાડનો પ્રવાસી કોણ છે જેને ગોતી લ્યો, એના ઠામ ને ઠેકાણા તમે પૂછી લ્યો. તો આ રહ્યા દેશના યુવાનો, એ ખલાસી બનીને આવ્યા છે. શું કામ? દેશની શિક્ષણ વ્યવસ્થાની હોડી નાવડી ડૂબવાની તૈયારીમાં છે. આમ તો દેશની લોકશાહી આખી ડૂબવાની તૈયારીમાં છે. હવે આ હાડના પ્રવાસી બધા દેશભરના યુવાનો ભેગા થયા છે, ખલાસી બનીને આવ્યા છે કે આ જે દેશની લોકશાહીની નાવડી ડૂબવાની તૈયારીમાં છે, દેશની શિક્ષણ વ્યવસ્થાની નાવડી જે ડૂબવાની તૈયારીમાં છે, એને જરાક હલેસો મારી અને પાટે ચડાવી એવી તૈયારીમાં ભેગા થયા છે. દોસ્તો, આદિત્યભાઈ એવું કીધું કે આનું સોલ્યુશન શું? શિક્ષણ મંત્રી રાજીનામું આપે એનાથી કઈ નીટની પરીક્ષાના પેપર લીક થવાનું થોડું બંધ થશે? પેપર લીક થવાનું બંધ થાય, બંધ ન થાય, પણ જવાબદારી તો નક્કી થાય. આપણી સોસાયટીની અંદર એક વખત ચોરી થાય, 2 વખત ચોરી થાય, 4 વખત ચોરી થાય, પછી કોઈ તો સોસાયટીના ચોકીદારને પૂછશે ને કે બાપા, કાકા, ભાઈ, તમને ચોકીદાર તરીકેનો પગાર આપીએ છીએ, આ ગેટ ઉપર બેસાડ્યા છે, નાઇટ શિફ્ટમાં તમને જવાબદારી સોંપી છે સોસાયટીની ચોકી કરવાની, તો કેમ ચોરીઓ થાય છે વારંવાર? અને પછી સોસાયટીમાં વારંવાર ચોરી થાય તો સોસાયટી એક ચોકીદાર તો બદલે છે. કમસે કમ ચોકીદાર બદલવાથી ચોરીઓ બંધ થઈ જાય એવું તો સોસાયટી ન માનતી હોય, પણ જવાબદારી તો નક્કી થાય જ કે આ ચોકીદાર છે એ આળસુ છે, કામ નથી કરતો, સૂઈ રહેશે. એમ દેશની પરીક્ષા વ્યવસ્થામાં ચોરી થાય તો ચોકીદાર બદલવાની વાત કરવી પણ ગુનો છે. આદિત્યભાઈના ભજનો, ગીતો બધું બહુ મેં સાંભળ્યું છે, બહુ સરસ ગાય છે, ગાવા બાબતે તો કોઈ શંકા નથી, અમે પણ એના ચાહક છીએ. પણ દેશના કરોડો યુવાનો જયારે ખલાસી બનીને આવ્યા હોય ને, અને તમે તો ગાતા હતા કે કાંઠેથી જાતું જા દરિયે, દરિયેથી જાતું જા તળિયે, તો આ દેશના યુવાનો કાંઠેથી દરિયે એટલે કે જંતર મંતર આવ્યા છે. જંતર મંતરના દરિયેથી તળિયે જઈ અને તળિયામાંથી આખી વ્યવસ્થા સુધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એને સલાહની નહીં, યા તો સહકારની જરૂર છે, યા તો ચૂપ રહી અને સમર્થનની જરૂર છે. એટલે જે આપી શકાય એ આપીએ, પણ માનનીય આદિત્યભાઈને આપણે નમ્ર વિનંતી કરીએ. હું કોઈ ટીકા ટિપ્પણી નથી કરતો, તમે ખૂબ સારું ગાઓ છો, પણ દેશના યુવાનો દેશની વ્યવસ્થા સુધારવા માટે આગળ આવ્યા છે. એવું નથી કે દેશની સરકારો બદલી નાખશે, એવું નથી કે દેશમાં સરકાર ભાજપમાંથી બીજી પાર્ટી, ના, એવી કોઈ વાત દેશના યુવાનો નથી કરી રહ્યા. દેશના યુવાનો માત્ર એટલું જ કહી રહ્યા છે કે પહેલું, સિસ્ટમ ખરાબ છે એને સ્વીકારો. બીજું કે સ્વીકારો તો જેના કારણે ખરાબ છે એ માણસને બદલો. અને ત્રીજું કે પ્રયત્ન કરો કે આવું બીજી વખત ન થાય. એટલે આ દેશના યુવાનોની માંગણીની સાથે અમે તો ઉભા છીએ, બધાય ઉભા રહે, આખું ગુજરાત ઉભું રહે એવી મારી લાગણી છે. હવે આ સમગ્ર મામલે તમારો શું અભિપ્રાય છે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.